હેલો ફ્રેન્ડ્સ, બીજી ટેકનિકલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આપણે આજ હું જણાવવા જઈ રહ્યો છું કે આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન 2023-24નું ફોર્મ કઈ રીતે ભરવું, સંપૂર્ણ પારદર્શી, એ પણ મોબાઈલથી તમને સંપૂર્ણ માહિતી આમાં આપી દેવામાં આવશે. તો મિત્રો તમારે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી કે જ્યાં સુધી તમારે ક્યાં કઈ રીતે ડોક્યુમેન્ટ અપલોડ કરવા, જેની બધી જ માહિતી આ વિડીયોમાં આપી દેવામાં આવશે. અને 100% મિત્રો મંજૂર થશે. જો મેં કીધું એ મુજબ તમે તમારું ફોર્મ ભરશો તો 100% મંજૂર થવાની શક્યતા વધી જાય છે. તો મિત્રો સંપૂર્ણ પારદર્શક છે. તો આ મિત્રો આ વિડીયોમાં લાસ્ટ એન્ડ સુધી બન્યા રહેજો. તો આપને હું જણાવવા દઈશ કે તમારે શું ડોક્યુમેન્ટ જોશે આરટીનું ફોર્મ ભરવા માટે, ક્યાં તમારે ડોક્યુમેન્ટ જરૂરી છે. તો જરૂરી પુરાવાનું લિસ્ટ અહીંયા આપી દીધેલું છે. તમે આનો સ્ક્રીનશોટ મિત્રો લઈ લેજો. જો આનો સ્ક્રીનશોટ લઈ લેજો, પુશ કરીને સ્ક્રીનશોટ લઈ લેજો. ત્યારબાદ મિત્રો અહીં તમને જણાવી દેવામાં આવે છે કે તમારા બાળકનું માટેના જે પુરાવા આપવાના છે એ વસ્તુમાં તમારે આધાર કાર્ડ, જન્મ તારીખનો દાખલો અને ફોટો, વાલી માટેના પુરાવા, માતા પિતાનું આધાર કાર્ડ, લાઇટ બિલ, આવકનો દાખલો, જાતિનો દાખલો, રેશન કાર્ડ અને બાળક અને વાલીની બેંક પાસબુકની વિગત તમારે અહીં સંપૂર્ણ આપી દેવાની છે. તો મિત્રો તમારે હવે ગૂગલ ઉપર આવવાનું છે. ગૂગલ ઉપર આવ્યા બાદ તમારે અહીં આરટીઈ ઓનલાઈન ફોર્મ એવી રીતે કંઈક સર્ચ કરવાનું છે. સર્ચ કર્યા પછી અહીં તમારે સેકન્ડ નંબર ઉપરની ઓનલાઈન એપ્લિકેશન રાઇટ ટુ એજ્યુકેશન છે તેના ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો ત્યારબાદ તમારી પાસે આવી રીતે કંઈક ઇન્ટરફેસ ઓપન થઈ જશે. તો મિત્રો હવે તમને હું કહીશ કે કઈ રીતે તમારે મોબાઈલથી ફોર્મ ભરી શકો છો. તો મિત્રો અહીં તમે જોજો કે 3 ડોટ તમારી પાસે અહીં આપેલા છે. તેના ઉપર તમારે સંપૂર્ણ પહેલાં એકવાર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે તમારી પાસે આવી રીતે કંઈક ઇન્ટરફેસ ઓપન થઈ જશે. તો અહીં ડેસ્કટોપ સાઇટ આપેલી છે અને અહીં ચોરસ ખાનું આપેલું છે. તો ચોરસ ખાના ઉપર તમારે રાઈટ ક્લિક કરી દેવાની છે. મિત્રો રાઈટ ક્લિક કરશો એટલે તમારે સંપૂર્ણ માહિતી આવશે કે ભાઈ પીસીની જે સાઇટ હશે એ સાઇટ ખુલી જશે. તો અહીં તમારે પછી અહીં નવી એપ્લિકેશન આપેલી છે. તો આપણે નવું ફોર્મ ભરીએ છીએ તો નવી એપ્લિકેશનનું પણ તમારે ફોર્મ ભરવાનું છે. તો એ વસ્તુ ઉપર તમારે ક્લિક કરવાનું. ક્લિક કરશો એટલે તમારી પાસે આવી રીતે કંઈક પેજ ઓપન થઈ જશે. પેજ ઓપન થઈ જશે તમારે મિત્રો અહીં બાળકની માહિતી આપવાની છે. તો અહીં બાળકનું નામ લખવાનું છે, પિતાનું અથવા વાલીનું નામ, અહીં અટક લખવાની છે. ત્યારબાદ અહીં આધાર કાર્ડ, અહીં જન્મ તારીખ, આ બાળકની વિગત જ નાખવાની છે. ત્યારબાદ મિત્રો અહીં તમારે સિલેક્ટ લિંક કરવાની છે, બોય છે, ગર્લ છે યા અધર. ત્યારબાદ અહીં માતા પિતા અથવા તો બંનેમાંથી જે લાગુ પડતું હોય તે તમારે નાખવાનું છે. અહીં તો આપણે પહેલાં માતાની વિગત જ નાખશું, કારણ કે અહીં માતાની વિગત આપણે આપેલી તો માતાનું નામ લખશું, મિડલ નામ લખશું અને અટક લખશું. ત્યારબાદ માતાનો આધાર કાર્ડ નંબર. ત્યારબાદ અહીં તમને કીધું છે કે માતાની શૈક્ષણિક લાયકાત શું છે, કે ભાઈ ઇલાઇટરેટેડ છે, બિલો એસએસસી છે, એસએસસી એચએસસી ગ્રેજ્યુએટ છે કે પોસ્ટ ગ્રેજ્યુએટ, આ તમારે બધી જ વસ્તુ અહીં લખવાની છે મિત્રો. ત્યારબાદ તમારે બેગ આપવાનું છે. બેગ આપ્યા પછી અહીં તમારે માતાનો વ્યવસાય લખવાનો છે કે ભાઈ માતા શું વ્યવસાય કરે છે. ત્યારબાદ અહીં પિતાની વિગત લખવાની. ઉપર જે સેમ ટુ સેમ લખી છે એમાં અહીં માતાનું લખ્યું એમ પિતાનું પ્રથમ નામ લખવાનું, ત્યારબાદ મિડલ નામ, ત્યારબાદ અટક, ત્યારબાદ પિતાનો આધાર કાર્ડ નંબર, ત્યારબાદ પિતાની શૈક્ષણિક લાયકાત જે અહીં માતામાં આપણે જે લખી હતી તો પિતાની ગ્રેજ્યુએટ હોય, જે એસએસસી હોય, એચએસસી હોય, કોઈ પણ તમે લખીશું. અહીં પિતાનો વ્યવસાય તમારે દર્શાવવાનો છે. પિતાના વ્યવસાયમાં શું આવશે કે ગવર્મેન્ટ સર્વર છે યા પ્રાઇવેટ સર્વિસ છે, બિઝનેસ છે, લેબર વર્ક છે કે અનએમ્પ્લોયડ છે. તો મારી દ્રષ્ટિએ મિત્રો હું તમને કહી શકું તો અહીં બને ત્યાં સુધી તમારે જે લાગુ પડતું હોય તમારે કરતા કોઈ વ્યવસાય પ્રાઇવેટ કંપનીમાં કરે છે એ પણ તમે લખી શકો છો. ત્યારબાદ અહીં તમને બાળકની બેંકની વિગતની અહીં માહિતી આપેલી છે. તો ચાઇલ્ડની નાખી શકો છો, ફ્રેન્ડની નાખી શકો, બોથની નાખી શકો છો. અહીં બેંકની વિગત નાખવામાં આવેલી છે કે તમારે કઈ નાખવાની છે. બાળકના બેંક અકાઉન્ટ નંબર નાખવો છે કે કઈ રીતે નાખવો છે. બાળકનું ખાતું હોય તો તમે નાખી શકો છો, અથવા તો તમારે અહીં પેરેન્ટ્સ પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમારે અહીં માનો પેરેન્ટ્સ ઉપર ક્લિક કર્યા બાદ તમારે અહીં માતા પિતાની બેંકની વિગત નાખવાની છે. વાલીના બેંક અકાઉન્ટ નંબર, વાલીના બેંકના આઈડી આઈએફસી કોડ નાખવાનો છે, વાલીના બેંકનું નામ નાખવાનું છે, વાલીના બેંકની બ્રાન્ચનું નામ, વાલીના બેંક અકાઉન્ટ હોલ્ડરનું નામ અને એકાઉન્ટ સાથે જોડાયેલ આધાર આઈડી એટલે કે આધાર કાર્ડ અને બેંક ખાતે જે જોડાયેલું નામ છે એ જ તમે નાખજો, જેથી કરીને બંને મિસમેચ ન થઈ શકે. ત્યારબાદ અહીં
સંપર્કની માહિતી આપેલી છે. તો મોબાઈલ નંબર અહીં તમારે લખવાનો છે, જે શરૂ હોય એ આધાર સાથે લિંક નહીં હોય તો ચાલશે, કોઈ પણ તમે મોબાઈલ નંબર નાખો પણ શરૂ હોવું જોઈએ, કારણ કે એમાં જ બધી વસ્તુ તમારો બાળકની માહિતી એમાં જ મોબાઈલ નંબર પર આવશે, જેથી કરીને તમે એ જ વસ્તુ નાખવા વિનંતી. કન્ફર્મ મોબાઈલ નંબર અહીં જે મોબાઈલ નંબર નાખી દીધા અહીંયા નાખવાનો, ત્યારબાદ વાલીનો ઈમેલ આઈડી નાખી દેવાનું, ત્યારબાદ અહીં નેક્સ્ટ સેટઅપ આપી દેવાનું છે મિત્રો. ત્યારબાદ તમારી પાસે આવી રીતે સેકન્ડ પેજ ઓપન થઈ જશે મિત્રો. નેક્સ્ટ સ્ટેપ આપ્યા બાદ અહીં ફોર્મ બી ઉપર આપણે આવી ગયા છે. તો મિત્રો અહીં એડમિશન ડિટેલ્સ આપેલી છે, તો તમારે પ્રવેશ વર્ગ એક ઓટોમેટિકલી આવી જશે. ત્યાં માધ્યમિક વિકલ્પ તમને અહીંયા આપવામાં આવે, તમે જે ભાષામાં ભણાવવા માંગો છો તે અહીં સિલેક્ટ કરવાની છે મિત્રો. તો આપણે એને સિલેક્ટ કરી દઈએ છીએ. તો અહીં સિલેક્ટ કરવા માટે તમારે ઇંગ્લિશમાં રાખવું છે, અહીં ઇંગ્લિશમાં રાખવું, ગુજરાતી, હિન્દી, મરાઠી, ઉર્દુ, ઓરિયા, તેલુગુ. આપણે અહીં અત્યારે ગુજરાતીમાં રાખવા જઈ રહ્યા છીએ, તો આપણે અહીં ગુજરાતીને સિલેક્ટ કરશું. ગુજરાતીને સિલેક્ટ કર્યા બાદ અહીં તમારી પાસે કેટેગરી ઓફ એપ્લિકેટેડનું અહીં કેટેગરી આપેલી છે, કે તમે કઈ કેટેગરીથી ફોર્મ ભરવા માંગો છો, ફોર્મની કેટેગરી કે એસસી, એસટી, બીપીએલ, ઓબીસી, જનરલ છે, તો તમારી જે કેટેગરી આવતી હોય એ તમારે સિલેક્ટ કરી દેવાની છે. તો મિત્રો હું અહીં આપણી સિલેક્ટ કરીને આપણે આગળ આવશું. અહીં એસીબીસી રાખશું તો તમારે જનરલમાં હોય તો જનરલ રાખશું. ત્યારબાદ અહીં સ્ક્રોલ કરશો તો તમે નીચે આવશો તો તમારી પાસે અહીં તમારે સિલેક્ટ કરવાનું છે કે ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન તમારી આવેલી છે. તો અહીં ગ્રામીણ શહેરી આપેલું છે, તો અહીં તમે ગ્રામીણમાં હોય તો રૂરલ અને શહેરીમાં હોય તો અર્બન તમારે સિલેક્ટ કરવાનું છે. તો મિત્રો અહીં આપણે અર્બનમાં આવું છું તો હું અર્બન સિલેક્ટ કરું છું. ત્યારબાદ અહીં તમારે જિલ્લાની માહિતી આપેલી છે, અહીં સિલેક્ટ જિલ્લો, મહાનગરપાલિકાની હદમાં આવો છો કે તમે કઈ હદમાં આવો છો, નગરપાલિકા અથવા તો મહાનગરપાલિકાની હદમાં આવતા હોય તો તમારે એ સિલેક્ટ જે આવતું એ સિલેક્ટ કરવાનું છે મિત્રો. ત્યારબાદ અહીં ઇન્કમ ઇન્ફોર્મેશન આપેલી છે, કે જેથી તમારે અહીં ઇન્કમ આવકના દાખલામાં જે ઇન્કમ લખી એ લખવાની છે. ત્યારબાદ આવકના દાખલાની જે તારીખ આપેલી એ લખવાની છે. શું આપ પાન કાર્ડ ધરાવતા હોય તો યસ ઉપર ક્લિક કરવાનું અથવા તો નો ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે મિત્રો અહીં તમને આપવામાં આવેલું છે કે તમે એડ્રેસ ઇન્ફોર્મેશન આપવાનું છે, ઘર નંબર આપવાનો છે, શેરીનું નામ આપવાનું, વિસ્તાર, સીમાચિહ્ન, પિનકોડ, તાલુકો, ગામ અને વોર્ડ નંબર તમારે સિલેક્ટ કરવાનો. ત્યારબાદ અક્ષાંશ અને રેખાંશ, એટલે કે તમારું જે લોકેશન હશે એ તમારે લોકેશન ઉપરથી ફોર્મ ભરજો તો તમારે સિલેક્ટ કરી અહીં તમારે નેક્સ્ટ સ્ટેપ આપી દેવાનું છે મિત્રો. અહીં તમારી એપ્લિકેશન ડિટેલ સેવ્ડ સક્સેસફુલી મિત્રો અહીં આવી જશે. તમારી એપ્લિકેશન સેવ્ડ સક્સેસફુલી આવી ગયું છે. તો મિત્રો અહીં તમારે પછી આગળની માહિતી તમારે આને ખાસ સ્ક્રીનશોટ પાડીને તમારે રાખી દેવાનું છે, જેથી તમારી એપ્લિકેશન સેવ સક્સેસફુલ થઈ ગઈ છે. ત્યારબાદ અહીં નેક્સ્ટ સેટઅપ ઉપર તમારે ક્લિક કર્યા બાદ તમારી પાસે આવી કંઈક ઇન્ટરફેસ ઓપન થઈ જશે. તો અહીં શાળા પસંદગી તમારી પાસે આવશે. તો અહીં તમને અગત્યની સૂચના આપવા મળી છે, તો એ એકવાર વાંચી લેવાનું. શાળાનું નામ, સરનામું ચકાસી તમારે રહેઠાણની નજીક તેવી શાળાઓ પસંદ કરશો. તમારી અનુકૂળતા મુજબ શાળાઓની પસંદગીનો ક્રમ ગોઠવશો. આ બધી જ વસ્તુ તમારે ગોઠવવાની. જો અહીં મારી પાસે આ બધી જ શાળાઓ અહીં આપી દીધેલી છે. જો મિત્રો અહીં ઘણી બધી શાળા મને આપે છે. અહીં સીટ કેટલી છે એ પણ તમારે આ બધી જ વસ્તુ અહીં સીટ કેટલી છે એ પણ તમારે અહીં આપી દેવામાં આવી છે. તો તમારે મિત્રો એ પણ સિલેક્ટ કરવાનું. જો મારી પાસે અહીં ઘણા બધા લોટ્સ ઓફ પેજ જોવા મળે છે કે મારી નજીક આટલી બધી શાળાઓ છે. તમારી પાસે કદાચ આટલા પેજ ન ઓપન થઈ શકે, કારણ કે નજીક શાળા ન હોય તો ઘણા બધા પેજ ના આવી શકે. તો મિત્રો તમારે અહીં તમારી જે શાળા હોય તો એ તમારે સિલેક્ટ કરવાની રહેશે. તો મિત્રો આપણે આ શાળાને સિલેક્ટ કરી દઈએ સ્ટેપ બાય સ્ટેપ. તો ફ્રેન્ડ્સ અહીં તમે સિલેક્ટ કરી શકો છો, કોઈ પણ રીતે તમારે સિલેક્ટ કરવાની છે તમારી જે નજીક આવતી હોય. જો મેં અહીં અત્યારે એક સિલેક્ટ કરી છે શાળા, તો એ રીતે તમારે સ્ટેપ બાય સ્ટેપ તમારે બધી સિલેક્ટ કરી દેવાની છે જે નજીક છે એ રીતે. તો મિત્રો અહીં મેં સિલેક્ટ કરી લીધી છે શાળાઓ. જો તમારી સામુ જ દેખાય છે તો મેં શાળા સિલેક્ટ કરી છે. ત્યારબાદ તમારે નેક્સ્ટ સ્ટેપ ઉપર ક્લિક કરી દેવાનું છે, જેથી કરીને તમારે આગળનું પેજ ઓપન થઈ જાય. તો મિત્રો અહીં જો તમારી સામે જ અહીં આપે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગની રીતે મેં એસીબીસીનું ફોર્મ ભર્યું, એટલે મારી પાસે આ રીતે ઇન્ટરફેસ ઓપન થયું છે. હવે તમારી પાસે મિત્ર અહીં લિસ્ટ આપી દેવામાં આવે છે સિલેક્ટ કેટેગરીનું. તો તમારી પાસે સિલેક્ટ કેટેગરી તમારે ક્યાં ફોર્મ અને ડોક્યુમેન્ટ ચડાવવાના છે એનું લિસ્ટ અહીં તમારી પાસે આપી દીધેલું છે. જો મિત્રો અહીં તમારે ફોટો, એડ્રેસ પ્રૂફ, આ એડ્રેસ પ્રૂફ, પેરેન્ટ્સ કાસ્ટ સર્ટિફિકેટ, બર્થ સર્ટિફિકેટ, ઇન્કમ સર્ટિફિકેટ હોય તો એ પેરેન્ટ્સ
સેલ્ફ ડિક્લેરેશન અને અધર ડોક્યુમેન્ટ, આ તમારા ઓપ્શન બધા આપેલા છે. એ વસ્તુ તમારે ડોક્યુમેન્ટમાં સ્ટેપ બાય સ્ટેપ તમારે ચડાવી દેવાના છે મિત્રો. તો આપણે એ કામ કરશું મિત્રો. અહીં મેં બધા જ ડોક્યુમેન્ટ અપલોડ કરી દીધા છે. ત્યારબાદ તમારાથી કોઈ ભૂલથી થઈ હોય તો અહીંયા ડિલેટ ઉપરના જે છે એને ડિલેટ કરશો તો તમારા રિમૂવ થઈ જશે ડોક્યુમેન્ટ. પણ જો પરફેક્ટ હોય તો તમારે સીધું જ અહીં નેક્સ્ટ સેટઅપ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અને ત્યારબાદ આગળ વધી જવાનું છે મિત્રો. તમે જેવું નેક્સ્ટ સેટઅપ આવશો તેવી જ રીતે અહીં PDF એક ડાઉનલોડ થઈ જશે. જે તમારી એપ્લિકેશન નંબર હશે એમાં તમારું નામ, નંબરથી માંડીને બધી જ વસ્તુ અહીં જણાવ્યું હોય છે. તમારી બેંક ડિટેલથી માંડીને, તમારા લોકેશનથી માંડીને, તમારા લેટિટ્યૂડ લેટલોંગથી માંડીને બધી જ વસ્તુ અહીં તમારે જોવા મળે. તમારી સિલેક્ટ સ્કૂલથી માંડીને બધી વસ્તુ અહીં તમને જોવા મળશે મિત્રો. જોઈ લેજો, તમારી પાસે એપ્લિકેશન ફોર્મમાં PDF ડાઉનલોડ થઈ જશે મિત્રો. તો કેવો લાગ્યો અમારો વિડીયો? જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો અને જો વધારે આવા વિડીયો તમારે નોલેજેબલ માટે જોતા હોય તો મિત્રો અમને પણ કોમેન્ટ બોક્સમાં લખો કે અમારે આવા વિડીયો જોઈએ છે. હું બને એટલા પ્રયત્ન કરીશ કે આવા વિડીયો બનાવી. તો અમારી બીજી ટેકનિકલ ચેનલમાં જો ફર્સ્ટ ટાઈમ તમે વિઝિટ કરતા હો તો અમારી બીજી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. થેન્ક યુ.